વડગામના છાપીના નળાસર ગામે બે યુવકોના મોત અંગે 24 કલાકથી વધુનો સમય વીતવા છતાં મોતનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે। મળતી માહિતી મુજબ 5 યુવકોને મજૂરી અર્થે પાલનપુરથી છાપી નજીક આવેલા નળાસર ગામે લઈ જવામાં આવ્યા હતા, જે બાદ કામ બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો। 5 લોકો 4 કિલોમીટર સુધી જીવ બચાવવા ભાગ્યા હોવાના પરિવારજનોના આક્ષેપ છે, જે ઘટનામાં હાલમાં 2 લોકોના ગતરોજ મૃતદેહ મળતા ચકચાર મચી છે। યુવકોના મોત બાદ આદિવાસી સમાજના લોકો પણ છાપી પોલીસ મથકે મોટી સંખ્યામાં ભેગા થયા હતા। સમાજના લોકોનો આક્રોશ જોતા પોલીસ પણ દોડતી થઈ હતી। પોલીસે તાત્કાલિક ઘટનાના સ્થળે પહોંચીને મૃતદેહોને વડગામ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। ઓશીનાના વતની છે। 5 ભાઈઓ પાલનપુર કામ કરવા માટે આવ્યા હતા। પાલનપુર કાંજીમાંથી ઉપાડી અને આ ગામમાં લાવ્યા હતા। છાપી ગામમાં લાવી અને રાતે 11 વાગ્યા સુધી એ ભાઈ બોલો તો કે પાલનપુરમાં એવું બોલો કે એ છોકરો હાથે કે આ છોકરા તમે તોય કામે જવાનું છે, એ તમે તમને જમારીને પછી કામે લગાડશું। એ છોકરા અહીંથી કામે લગાડા 100 ઠેલીઓ ભરી હતી। 100 ઠેલીઓ હોપ એક ભરીને પછી છોકરે કહું કે તું હવે તો તું અમને ખાવા દે। તો એ લોકોએ કહું કે હજી ખાવા ના દઈએ। તો કેમ ખાવા ના દો? તો કે અમે ભૂખા થાય છે, ભૂખા કેમ કામ કરીએ? એમ કરવાથી છોકરી એમ કહું એત્રણ હાટે એ લોકોએ જબરજસ્તી સીધા મારા છે અને 100% મારી અને એ છોકરોને આખી રાતે ધમરાવી મહીસાગરના સંતરામપુરમાં કાચું મકાન ધરાશાયી થયું। મકાન ધરાશાયી થતા વિદ્યાર્થીનીનું મોત થયું હતું। ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। સમાચાર મળતા ડોક્ટર કુબેર ડિંડોર દીકરીના ઘરે પહોંચ્યા હતા અને પરિવારને આશ્વાસન આપ્યું હતું। ઘટનાની ગંભીરતાને જોઈને ડિંડોર દ્વારા પરિવારને યોગ્ય વળતર સહિત આવાસ મંજૂર કરવા સૂચન આપ્યા હતા।